નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। કાલથી દેશભરમાં ગણેશ મહોત્સવની મચશે ધૂમ। જૂનાગઢમાં પણ નાના મોટા તૈયાર થઈ રહ્યા છે ગણેશ પંડાલો। વોટરપ્રૂફ મંડપની વધી રહી છે ડિમાન્ડ। મહાનગરપાલિકાના સફાઈ કામદારો, સખી મંડળ અને આંગણવાડી સંચાલિકાઓએ વિશાળ રેલી કાઢી મહાનગરપાલિકાને કર્યો ઘેરાવ। સિવિલ હોસ્પિટલમાં હવે દર્દીની સાથે રહેનાર સંબંધી માટે પાસ સિસ્ટમ અમલી બનાવાઈ। સોમવારથી થશે અમલ। તબીબો સાથે થઈ રહ્યા ઘર્ષણને કારણે લેવાયો નિર્ણય। અમદાવાદથી સોના ચાંદીના દાગીના વેચવા આવેલ સેલ્સમેન પાસેથી ₹1,15,00,000ની દિલ ધડક લૂંટ। બાટવા પાસે ગઈકાલે સમી સાંજે બન્યો બનાવ। અને જૂનાગઢ સરકારી પોલિટેકનિક કોલેજના શિક્ષક રણજીત પરમાર રાષ્ટ્રપતિને હસ્તે શ્રેષ્ઠ શિક્ષકથી થયા સન્માનિત। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। આવતીકાલે ભાદરવા સુદ ચોથ છે, જેને ગણેશ ચોથ તરીકે આપણે ઓળખીએ છીએ, પૂજીએ છીએ। ગજાનન દેવની આરાધના કરવા માટે વૈશાખ સુદ ચોથ અને ભાદરવા સુદ ચોથ એમ બે જન્મદિવસ ગણપતિ મહારાજના ઉજવાતા આવ્યા છે। શિવ અને પાર્વતીના આ પુત્રએ એવું તો સ્થાન ગ્રહણ કર્યું છે કે કોઈ પણ શુભ કે માંગલિક પ્રસંગે ગણેશ સ્થાપન વગર પ્રસંગની શરૂઆત થતી નથી। શિવ, પાર્વતી, રામ, ભગવાન કૃષ્ણ, વિષ્ણુ, અનેક દેવાધિદેવની વાત કરીએ, આ બધાની વચ્ચે ગણપતિ મહારાજે પોતાનો એક અલગથી ચોકો નાખ્યો છે। આવતીકાલે ગણેશ ચોથ છે, જે નિમિત્તે જૂનાગઢના ગણેશ મંદિરે પણ વહેલી સવારથી જ પૂજન, અર્ચન, મહાઆરતી, યજ્ઞ વગેરે કાર્યક્રમો યોજાશે।
રાજકોટ રોડ ઉપર આવેલ ઈગલના ગણેશે દિવસભર ગણેશ ભક્તોની ભીડ રહેશે. સોનાપુર પાસે આવેલ અપનાગર ખાતે સિદ્ધિ વિનાયક દેવના સાનિધ્યમાં 1111 મોદક યજ્ઞ યોજાશે. લગભગ 250 વર્ષ જૂનું પ્રાચીન ગણેશ મંદિર ગણેશ ફળિયામાં આવેલ છે, જ્યાં પણ દિવસભર પૂજન વિધિની સાથે રાત્રે 8 કલાકે મહાઆરતીના આયોજનો થયા છે. આમ આવતીકાલે ગણેશ ચોથ નિમિત્તે ઠેર ઠેર ગણેશ વંદના કરવામાં આવશે. બીજી તરફ સમગ્ર દેશમાં આવતીકાલથી ગણેશ મહોત્સવની ધૂમ મચશે. મહારાષ્ટ્રનો આ તહેવાર હવે દેશભરમાં પ્રસરી ગયો છે. ગુજરાતમાં પણ પાછલા કેટલાક વર્ષોથી ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થાય છે. જૂનાગઢમાં નાના મોટા પંડાલો તૈયાર કરીને ગણપતિ મહારાજનું સ્થાપન કરવા માટે આયોજકો દ્વારા તૈયારી શરૂ કરાઈ છે. જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા ઝાંસીની રાણી સર્કલ ખાતે વિશાળ ડોમ ઊભો કરવામાં આવી રહ્યો છે, જ્યાં ગણપતિ મહારાજનું સ્થાપન કરીને રોજે રોજ દુંદાળા દેવની આરતી તેમજ આનુષાંગિક કાર્યક્રમો યોજાશે. આ વખતે વરસાદને કારણે લગભગ પંડાલોમાં વોટરપ્રૂફ ડોમ એટલે કે વોટરપ્રૂફ મંડપની બોલબાલા વધી રહી છે અને એની ડિમાન્ડ પણ દેખાઈ રહી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં નાના મોટા પંડાલો સાથે આવતીકાલે સવારે વાજતે ગાજતે દાદાની યાત્રા કાઢવામાં આવશે અને પંડાલમાં ગણપતિ દાદાનું સ્થાપન કરીને 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ અને 11 દિવસના ગણપતિ મહોત્સવની ઉજવણી થશે. સમગ્ર વિશ્વ અને દેશ ગજાનંદ ગણપતિ મહારાજને આવકારવા માટે થનગરી રહ્યો છે. ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે 7 તારીખથી ગણપતિ પર્વ શરૂ થઈ રહ્યું છે અને આજે જુનાગઢ વિધાનસભા વિસ્તારની અંદર ઝાંસી સર્કલ ખાતે ગજાનંદ ગણપતિ મહારાજને આવકાર માટે ગિરનારી ગણેશના સ્થાપનનું આયોજન કર્યું છે. તો આ આયોજનની અંદર દરરોજ રાતે 8 વાગે આરતી થશે અને સવારે 9 થી રાતના 12 વાગ્યા સુધી દર્શન ખુલ્લા લેશે. તો જનતાને વિનંતી છે, જુનાગઢ વિધાનસભા વિસ્તારની તમામ જનતા અને બધા લોકોને પણ, કે પરિવાર સાથે ભગવાનના આશીર્વાદ લેવા, ભગવાનના દર્શન કરવા પધારે અને એમની સાથે દરરોજ સાંજે 8 થી 11 સુધી બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું છે, જેથી જરૂરિયાતમંદ બાળકોને કે કોઈ પરિવાર હોય એમને બ્લડ પણ મળી રહે. એમની સાથે ડ્રગ્સ વિરોધી એક ઝુંબેશ પણ શરૂ કરી છે કે ડ્રગ્સથી યુવાનો બચે અને દેશ અને રાજ્ય બચે, એમના માટેના પ્રયત્નો છે. આવા ભાવ સાથે આજે આયોજન થઈ રહ્યું છે, એમની તૈયારી ચાલી રહી છે. એટલે 7 તારીખે ભગવાન ગણપતિ મહારાજ અહીંયા પધારી રહ્યા છે, તો સૌ જનતા એમના આશીર્વાદ લેવા માટે પધારે. હું જાગૃતિ નિલેશ ભટ્ટ અહીંયા ઝાંઝાણા રોડ પર આવેલ રાજ ટેનામેન્ટ શેરી નંબર 3માં અમે દર વર્ષે 3-4 વર્ષથી અમે આ ગણપતિ દાદાનું સ્થાપન કરીએ છીએ. તો આજે કાલે જ્યારે ગણેશ ચોથ છે અને દાદાને લાવવાના છે, તો અમે આજે એની પૂર્વ તૈયારી રૂપે પંડાલ તૈયાર કરવામાં આવેલ છે. અમારી શેરીના દરેક બહેનો અને ભાઈઓ ખૂબ તૈયારી કરી અને પંડાલ તૈયાર કર્યો છે અને ખૂબ આનંદથી બધું તૈયારી કરેલ છે. અને કાલે અમે દાદાને અહીંયા પધરાવશું અને રોજ અમે 5 દિવસ દાદાને રાખીએ છીએ અને 5 દિવસ અમે નવા જુદા જુદા કાર્યક્રમો પણ કરતા હોઈએ છીએ, જેવા કે 56 ભોગ, મહાઆરતી અને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ આરતી કરીએ છીએ, તેમજ દાંડિયા રાસ અને મહાઆરતી, બધું અમે એવા જુદા જુદા કાર્યક્રમો કરી અને દાદાની ભક્તિભાવપૂર્વક બધા સાથે મળી અને ખૂબ હર્ષોલ્લાસથી પૂજન અર્ચન કરીએ છીએ અને આ કાર્ય અમે પૂર્ણ કરીએ છીએ. જૂનાગઢમાં ગઈકાલે મહાનગરપાલિકાના સફાઈ કામદારો તેમજ વિવિધ સંગઠનના કર્મચારી પ્રતિનિધિઓએ વિશાળ રેલી કાઢીને કોર્પોરેશન ખાતે હલ્લાબોલ કર્યો હતો. કાળવા ચોક ખાતે સફાઈ કામદાર સખી મંડળ આંગણવાડી બહેનો એકત્રિત થઈ હતી અને સૂત્રોચ્ચાર સાથે અમને ન્યાય આપો, અમારા પ્રશ્ન હલ કરો તેવી માગણી સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને હાર તોરા કર્યા હતા. ત્યારબાદ હજારોની સંખ્યામાં એકત્રિત થયેલ આ કામદાર રેલી મહાનગરપાલિકા ખાતે પહોંચી હતી. હાથમાં પ્લે કાર્ડ સાથેના સૂત્રોચ્ચાર સાથે મ્યુનિસિપલ કમિશનરને મળીને વિજય ચુડાસમા તેમજ અન્ય આગેવાનોએ સફાઈ કામદારોની તેમજ અન્ય આનુષાંગિક મજૂર સંગઠનોની વેદના રજૂ કરી હતી. વિજય વાળાએ કહ્યું કે અલગ અલગ 12 જેટલા અમારા પડતર પ્રશ્નો છે, જેમાં ખાસ કરીને વારસાઈ નોકરી આપવા, પેન્શન પ્રથા અમલી બનાવવા, સખી મંડળની બહેનોને કાયમી કરવા, રોજમદારોને કાયમી કરવા,
વગેરે જેટલા પ્રશ્નો અંગે મ્યુનિસિપલ કમિશનરને અમે રજૂઆત કરી છે. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશે જે પ્રશ્નો પોતાની કક્ષાએથી હલ થઈ શકશે એ હલ કરવામાં આવશે તેવી હૈયાધારણા આપી છે. કેટલાક નીતિ વિષયક પ્રશ્નોને કારણે રાજ્ય સરકારની પણ મદદ લેવી પડશે તેવી કમિશનરે ખાતરી આપતા સફાઈ કામદારો પરત ફર્યા હતા. મારું નામ વિજય વાડા છે. હું સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ તરીકે સેવા આપું છું. આજ જુનાગઢ મહાનગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદાર કર્મચારીના પ્રાણ પ્રશ્નોને લઈને આજે એક મહારેલીનું આયોજન હતું. કમિશનર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અમારા પ્રશ્નોને લઈને. અમારા પ્રશ્નો હતા સફાઈ કામદારની સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારવામાં આવે, એના વારસદારને નોકરી મળે, સખી મંડળની બહેનોને ફિક્સમાં લેવામાં આવે અને એનો પગાર વધારવામાં આવે, કોન્ટ્રાક્ટ પ્રથા સફાઈની છે એ બંધ કરવામાં આવે, પેન્શન પ્રથા લાગુ કરવામાં આવે, રોજમદારને કાયમી કરવામાં આવે, એવા અનેક અમારા 12 મુદ્દાઓ હતા. 12 મુદ્દાને લઈને માન્ય કમિશનર સાહેબને અમે રજૂઆત કરી છે. કમિશનર સાહેબે અહીંયા ધારણા આપી છે કે એમના કક્ષાએ જેટલા હશે એ પ્રશ્ન અમે હલ કરશું. સરકાર કક્ષાના હશે સરકારમાં મોકલશું, બોડી લેવલના હશે બોડીમાં મોકલશું. આ રીતની અમારી પાસે ચર્ચા કરી છે, અમે અહીંયા ધારણા આપી છે. આને લઈ અને અમે પણ સંતુષ્ટ છીએ. અમને પણ વિશ્વાસ છે કે અમારા મુખ્ય મુદ્દાઓ છે. ખાસ મુદ્દો અમારો સખી મંડળની બહેનોનો છે કે સખી મંડળની બહેનોને ફિક્સમાં લેવામાં આવે અને એનો પગાર વધારવામાં આવે, ને કાયમી કર્મચારીનો છે કે એના સ્વૈચ્છિક નિવૃત્તિ દેવામાં આવે, એના વારસદારને નોકરી મળે. ગઈકાલે 5મી સપ્ટેમ્બરે જ્યારે શિક્ષક દિવસ હતો ત્યારે જૂનાગઢ શિક્ષણ જગતમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. જૂનાગઢના સરકારી પોલિટેકનિક કોલેજના શિક્ષક રણજીતસિંહ ખીમજીભાઈ પરમારને રાષ્ટ્રપતિ ભવન ખાતે આમંત્રણ આપીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પોતાની પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓ ખૂબ જ સરળ રીતે સમજી શકે તેવા અલગ અલગ પ્રયોગ અને અલગ અલગ પદ્ધતિથી રણજીત પરમારે વિદ્યાર્થીઓના હૃદયમાં તો એક સ્થાન હાંસલ કર્યું છે, પરંતુ પોલિટેકનિક કોલેજની શિક્ષણ ગુણવત્તામાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે. એમની ફલશ્રુતિ રાષ્ટ્રપતિ ભવન ખાતેથી શ્રેષ્ઠ શિક્ષકની પસંદગીમાં જૂનાગઢના રણજીત ખીમજીભાઈ પરમારની પસંદગી કરવામાં આવી હતી. ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનના ખીચોખીચ ભરેલ હોલમાં જ્યારે જૂનાગઢ પોલિટેકનિક કોલેજનું નામ આવ્યું અને રણજીત પરમારે જ્યારે આ એવોર્ડ સ્વીકાર્યો ત્યારે દરેક જૂનાગઢ વાસીઓનું માથું ગૌરવથી ઊંચું થઈ ગયું હતું. प्रोफेसर परमार रंजीत कुमार खीमजी भाई, गवर्नमेंट पॉलिटेक्निक जूनागढ़ गुजरात। ये है डिपार्टमेंट ऑफ इलेक्ट्रिकल इंजीनियरिंग, गवर्नमेंट पॉलिटेक्निक जूनागढ़ गुजरात के प्रमुख के रूप में कार्यरत प्रोफेसर परमार रंजीत कुमार खीमजी भाई। उन्हें प्रयोग आधारित और परियोजना आधारित शिक्षण को बढ़ावा देने का श्रेय है। उन्होंने पिछले 5 वर्षों में ग्रामीण और कमजोर सामाजिक आर्थिक पृष्ठभूमि के छात्रों की सहायता के लिए स्थानीय भाषा में प्रयोगशाला मैनुअल और वीडियो तैयार किए हैं। नैतिक मूल्यों के साथ आधुनिक तकनीकों को शामिल करते हुए उन्हें राष्ट्रीय शिक्षक पुरस्कार 2024 से सम्मानित किया जाता है। સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. સૈયરો સંગાત છે, ઢોલ ચરણાય નાદ અંબાયાવો, ચાચરના ચોકમાં ગાબરના કોખમાં ગરબે ઘુવાન માત બહુચર્યાવો, ચાંદનો ચડકડાટ તારલિયાની રાત છે ને થનગનતી મોજ મહાકાળી આવો, 9 લાખ લો બળિયાળી 64 જોગણીઓ ને તાલીઓ ના તાલ માડી રમવાયાવો, તાલીઓ ના તાલ માડી રમવાયાવો, તાલીઓ ના તાલ માડી રમવાયાવો.
યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સર્વજ્ઞાતીય સરસ્વતી સન્માન સમારંભ યોજાશે. રવિવારે બપોરે 4 કલાકે લોઢિયાવાડી ખાતે આ સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેજીથી લઈ અને કોલેજ કક્ષા સુધી ઉત્તીર્ણ થયેલ અને ઉજ્જવળ દેખાવ કરનાર દરેક જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોને પુરસ્કૃત કરવામાં આવશે. હાલ આ સન્માન સમારંભને સફળ બનાવવા માટે પ્રમુખ મનસુખભાઈ વાજા અને તેની ટીમ જહેમત ઉઠાવી રહી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દી અને તેના સગા સંબંધીઓ સાથે ઘણીવાર તબીબોને ઘર્ષણ થતું હોય છે. તાજેતરમાં જ 2 તબીબ ઉપર કેટલાક સગા સંબંધીઓ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર બ્રહ્મ ભટ્ટે મહત્વનો નિર્ણય લઈને હવે સિવિલ હોસ્પિટલમાં પાસ પ્રથા અમલી બનાવાઈ છે. અલબત્ત તેનો અમલ સોમવારથી કરવામાં આવશે, પરંતુ દર્દીની સાથે હવે 2 જ સગા સંબંધીઓ રહી શકશે અને બંને સંબંધીઓને ચોક્કસ પાસ આપવામાં આવશે. પાસ વગરના લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે, ત્યારે હવે દર્દી અને તેના સંબંધીઓને પણ સાથ સહકાર આપવાને અચૂક પાસ મેળવી લેવા માટે ડૉક્ટર બ્રહ્મ ભટ્ટ તરફથી અપીલ કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે આ પ્રકારની વ્યવસ્થાને કારણે તબીબ અને દર્દીઓના સગા વચ્ચે ઘર્ષણ પણ ટળશે અને હોસ્પિટલમાં સ્વચ્છતા પણ વધી શકે છે. જેટલી વ્યક્તિઓ વધારે આવે એટલી હોસ્પિટલ અસ્વચ્છ બને છે, ત્યારે હવે નિયત મર્યાદામાં જ લોકોને પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આવતા દર્દીઓની સુવિધામાં વધારો થાય તે હેતુથી સોમવારથી એટલે કે 9 સપ્ટેમ્બરથી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દી જ્યારે દાખલ થશે ત્યારે એક દાખલ દર્દી દીઠ દર્દી સાથે રહેવા માટે 2 પાસ, 2 વ્યક્તિને રોકાવા માટે 2 પાસ અને 1 મુલાકાતી પાસ એવી રીતે આપવામાં આવશે. મુલાકાત માટેનો સમય નક્કી કરવામાં આવેલ છે. સવારે 11 થી 1 અને સાંજે 5 થી 9 દરમિયાન દાખલ દર્દીને મુલાકાતીઓ મળી શકશે. આ વ્યવસ્થા ફક્ત ને ફક્ત દર્દીઓને વધુ સારી સારવાર આપી શકાય, દર્દીઓને ઇન્ફેક્શન એટલે કે ચેપ ઓછો લાગે તથા હોસ્પિટલમાં સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થા સઘન બને, જેથી દર્દીઓ તથા સ્ટાફની વ્યવસ્થા અને સુરક્ષા સાચવી શકાય તે માટે અમલમાં મૂકવામાં આવનાર છે. મારું નામ હરેશભાઈ વિક્રમભાઈ ગાગિયા, જૂનાગઢ શહેર બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ, શહેર ભાજપ બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ. આ જે કાર્ડની સિસ્ટમ કાઢવામાં આવી છે, સિવિલ હોસ્પિટલમાં સોમવારથી અમલવારી કરવામાં આવે છે, એ સિસ્ટમને હું આવકારું છું અને એ સિસ્ટમ સારી છે. બધા દર્દીઓ પણ એની અમલવારી કરે અને દર્દીના સગાઓ પણ અમલવારી કરે અને એ સિસ્ટમથી હોસ્પિટલની સ્વચ્છતા અને બધું જળવાઈ રહેશે, સ્ટાફને પણ સરળતા રહેશે અને દર્દીઓની સેવા કરવામાં હોસ્પિટલના તમામ અધિકારીઓને, ડૉક્ટરોને બધાને પણ બહુ સરળતા રહેશે અને કામ કરવાની પણ મજા આવશે અને સરળતાથી બધું સ્વચ્છતા જળવાઈ રહે, દર્દીઓનું બધું આરોગ્ય જળવાઈ રહેશે, બધી વસ્તુમાં બહુ સારો ફાયદો કરશે. એટલે એ સિસ્ટમને હું કાયમી માટે આવકારું છું અને સારી શુભેચ્છા પાઠવું છું. જૂનાગઢમાં ભૂતનાથ ફાટક પાસે આવેલ હાટકેશ હોસ્પિટલ દ્વારા આવતીકાલે 2 વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે.
હાટકેશ હોસ્પિટલ આયોજિત આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દીપાવશે, જ્યારે જૂનાગઢ જિલ્લામાં સતત ત્રીજી વખત વિજેતા બનેલ સાંસદ રાજેશભાઈ ચુડાસમાનું આ તકે સન્માન કરવામાં આવશે, જ્યારે જૂનાગઢના જ મૂળ વતની અને હાલ અમદાવાદ સ્થિત એવા વરિષ્ઠ ધારાશાસ્ત્રી નિરુપમભાઈ નાણાવટીનું પણ અભિવાદન કરવામાં આવશે. આવતીકાલે સાંજે 6 કલાકે જલારામ સોસાયટીમાં આવેલ લોઢિયાવાડી ખાતે આ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમ અંતર્ગત જાણીતા લેખક ડૉક્ટર શરદ ઠાકરના વ્યાખ્યાનનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જૂનાગઢના પ્રબુદ્ધ નાગરિકોને આ સન્માન સમારંભમાં ઉપસ્થિત રહી બંને વિશિષ્ટ મહાનુભાવોના સન્માનનો તેમજ ડૉક્ટર શરદ ઠાકરના વ્યાખ્યાનનો લાભ લેવા મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર બકુલ બુચ અને પ્રમુખ કલ્પિતભાઈ નાણાવટી તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં કાળવા ચોકમાં છેલ્લા 75 વર્ષથી મોડર્ન તરીકે ગુંજતું નામ હવે ઝાંઝરડા રોડ ઉપર પહોંચ્યું છે. જી હા, ઝાંઝરડા રોડ ઉપર આજે મોડર્ન પૂરી શાકની એક નવી શાખા ચાલુ કરવામાં આવી છે. કોટેચા પરિવારના જતીનભાઈ કોટેચા અને તેના પરિવાર દ્વારા મોડર્ન પૂરી શાકનું સંચાલન સંભાળવામાં આવશે. મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, શ્રીમતી ગીતાબેન કોટેચા, કોટેચા પરિવારના અગ્રણી શ્રી ધીરુભાઈ કોટેચા તેમજ વિપુલભાઈ કોટેચા, શ્યામ કોટેચાને યતીન કોટેચા સહિતના કોટેચા પરિવારના શુભેચ્છકો આ પ્રસંગે હાજર રહ્યા હતા. ત્યારે તમામ લોકોએ મોડર્ન પૂરી શાક હવે ઝાંઝરડા રોડ ઉપર પણ એમના અસલી સ્વાદ સાથે ઉપલબ્ધ થયું છે તેની ખુશી વ્યક્ત કરી હતી. જીટીપીએલ પરિવારના નિકેશભાઈ મશરૂ અને અન્ય શુભેચ્છકોએ પણ જતીન કોટેચા અને તેના પરિવારજનોને આ નવી શાખા ઝાંઝરડા રોડ ઉપર કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અહીં લોકો બેસીને પૂરી શાકનો સ્વાદ લઈ શકશે. પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ થઈ રહી હોવાનું પાર્થ કોટેચાએ ઉમેર્યું હતું. અને જૂનાગઢની સ્વાદ પ્રેમી જનતાને અચૂક એક વખત મોડર્ન પૂરી શાક ઝાંઝરડા રોડનો લાભ લેવા માટે શુભેચ્છક રાજીવ મહેતાએ પણ અપીલ કરી હતી. આજે જૂનાગઢની સ્વાદ પ્રેમી જનતા માટે થઈને જૂનાગઢ ઝાંઝરડા રોડ ઉપર મોડર્ન પૂરી શાકનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે. મારા મોટાભાઈ જતીનભાઈ કોટેચાએ આ ઇનિશિયેટિવ લીધું છે. છેલ્લા 70 વર્ષથી જૂનાગઢની અંદર કાળવા ચોકમાં જે મોડર્ન આપ નિહાળી રહ્યા છો એ જ પૂરી શાક અને એ જ ટેસ્ટ હવે તમને અહીંયા ઝાંઝરડા રોડ ઉપર પણ મળશે. હું બધા જૂનાગઢની જનતાને ખાસ કહીશ કે તમે પધારો. 100% શુદ્ધ જે ફૂડ છે એ અહીંથી આપવામાં આવશે. પાર્સલ સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે. અને ખાસ કરીને આપણે જોઈએ છીએ કે જૂનાગઢના લોકો પણ હવે ટેસ્ટ માટે થઈને ઘણા અલગ અલગ જગ્યાએ નવી વસ્તુઓ ગોતતા હોય છે. આ એક નવું નજરાણું આજે તમારી સમક્ષ પેશ કરીએ છીએ. હું ખાસ બધાને વિનંતી કરીશ કે અચૂક અહીંની મુલાકાત લ્યો, અહીંનો સ્વાદ માણો અને ઓનલાઈન કે સોશિયલ પબ્લિસિટી કરતાં તમારા લોકોની જે માઉથ ટુ માઉથ પબ્લિસિટી હશે ને તમને પબ્લિસિટી ત્યારે કરજો કે અહીંયા આવી અને એ જ્યારે તમે અહીંનો સ્વાદ મારો ને તમને આહાર થાય ત્યારે તમે અમારી વાત જે છે એ લોકો સુધી પહોંચાડજો. ખાસ કરીને અચૂક તમે અહીંયા મોડર્ન પૂરી શાક ઝાંઝરડા રોડ ગીતાબેન ખાખરાવાડાની બાજુમાં તમે આજથી આ જે છે એ નવું આપણે આ ચાલુ કરીએ છીએ. ખાસ બધા જૂનાગઢની જનતા જે છે એ અહીંયા આવે, આ ટેસ્ટનો આનંદ માણે. મારા મોટાભાઈ જતીનભાઈ કોટેચા જે મારી બાજુમાં ઊભા છે એ તમને અહીંયા આવજો ત્યારે તમારા વેલકમ અને સ્વાગત માટે થઈને અને તમે સંતોષથી આહાર સાથે અહીંથી જાઓ એની ખાતરી પૂરેપૂરી આપે છે. નમસ્તે, મારું નામ છે જીજ્ઞા કોટેચા. અમે અહીંયા ઝાંઝરડા રોડ ઉપર મોડર્ન પૂરી શાક કરી અને અમારી સ્વાદ પ્રેમી જનતા છે જે વર્ષોથી અમારું કાળવા ચોકમાં છે કે મોડર્ન પરોઠા હાઉસ એ અહીંયા નવું નજરાણું ચાલુ કરી રહ્યા છીએ. ઝાંઝરડા રોડ સિદ્ધનાથ મંદિરની સામે ગીતાબેન ખાખરાવાડાની એક્ઝેક્ટ બાજુમાં જ તમે આવો રૂબરૂ અને અમારા સ્વાદને માણો. તમે વર્ષોથી આ જાણો જ છો મોડર્નનો સ્વાદ એ જ એક્ઝેક્ટ સ્વાદ મળશે અને પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. તો તમે રૂબરૂ આવો અને એકવાર ટેસ્ટ કરો અને સ્વાદ માણો. તમે હું તમારી જેમ જ જૂનાગઢનો એક સ્વાદ શોખીન નાગરિક. જૂનાગઢની અંદર ખાણીપીણીના સ્વાદ શોખીન પ્રજાજનો માટે અનેક હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ બધું છે, પરંતુ આ ક્ષેત્રમાં જે અગ્રણી નામ કહેવાય એવું કાળવા ચોકનું જે મોડર્ન ગ્રુપ છે એના દ્વારા ઝાંઝરડા રોડ ઉપર આજ રોજ એક વિશેષ સાહસનું મોડર્ન પૂરી શાકનું આજે ઉદ્ઘાટન થયું છે. અને હું જૂનાગઢના તમામ સ્વાદ શોખીન લોકોને જૂનો અને જાણીતો એ જ સ્વાદ માણવા માટે
અહીંયા આવવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવું છું. મારી હાર્દિક શુભેચ્છા મોડર્ન ગ્રુપ જોડે. આજે ભાદરવા સુદ ત્રીજનો દિવસ કેવડા ત્રીજ તરીકે શાસ્ત્રમાં વર્ણવાયેલો છે. કેવડા ત્રીજ એટલે ભગવાન શિવજીને વર્ષમાં એક વખત કેવડાના પાનથી પૂજા કરવાનો અવસર મનાતો હોય છે. સામાન્ય રીતે ભોળાનાથને બિલ્વપત્રથી પૂજા થતી હોય છે, પરંતુ ભાદરવા સુદ ત્રીજને દિવસે કેવડાના પાનથી એમની પૂજા કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થતું હોય છે ને ખાસ કરીને દાંપત્ય જીવન પણ ખૂબ જ સારી રીતે ચાલતું હોય છે. આવી ધાર્મિક માન્યતાથી પ્રેરાઈને આજે સિદ્ધનાથ મહાદેવ ખાતે કેવડા ત્રીજની બહેનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મહિલા ભાવિકોએ કેવડાના પાનથી શિવ પાર્વતીની પૂજા કરી હતી અને કહ્યું કે પાર્વતીજીએ શિવજી પાસે આ માગણી મૂકી હતી કે કેવડાના પાનથી અમે પૂજા કરીએ છીએ ત્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે આજનો દિવસ ખાસ બને છે ને એ રીતે કેવડા ત્રીજની આજે બહેનો દ્વારા ઉજવણી થઈ હતી. મારું નામ હેતલ પંડ્યા. હું અહીં ઝાંઝેડા રોડ સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિરે આજે કેવડા ત્રીજનું પૂજન કરવા આવેલી. શંકર ભગવાનને બિલીપત્ર અતિ પ્રિય છે, પણ ભગવાન માતા પાર્વતીએ શિવજીને પ્રસન્ન કરવા માટે આજના દિવસે કેવડાથી ભગવાન શિવની પૂજા કરી હતી. એટલે ત્યારથી ભગવાનને એવું કહેલું છે પુરાણોમાં કે આજના દિવસે જે વ્યક્તિ કેવડાથી મારી પૂજા કરશે એ મને અતિ પ્રિય બનશે અને આ સારા સૌભાગ્ય માટે આ વ્રત કરવામાં આવે છે. ઝાંઝેડા રોડ સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિરે આજે અમે બધી બહેનોએ મળી અને આ પૂજા અર્ચના પૂજારી દ્વારા કરી છે. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણ તરફ પ્રવેશ લઈએ તે પહેલાં લઈએ એક બ્રેક. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. પાકિસ્તાને ફરીથી એકવાર જૂનાગઢનું વાજુ વગાડ્યું છે. સમયાંતરે પાકિસ્તાન કંઈક ને કંઈક વિવાદનો મતપૂડો છંછેડે છે, ત્યારે તાજેતરમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બ્લોચે કહ્યું છે કે જૂનાગઢ છે એ પાકિસ્તાનનો જ એક ભાગ છે અને અમે જૂનાગઢ લઈને જંપીશું. અલબત્ત આ વાતને ભારતવાસીઓ અત્યંત હાસ્યાસ્પદ ગણી રહ્યા છે, પરંતુ ઉલ્લેખનીય છે કે 9 નવેમ્બર 1947 જ્યારે જૂનાગઢ આઝાદ થયું ત્યારે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાની પણ એક ગહન હિલચાલ થઈ હતી. આરઝી હુકુમત સેનાની લડાઈ, સરદાર વલ્લભભાઈ પટેલની કુટિલ રાજનીતિને કારણે જૂનાગઢ છે એક ભારતનો સ્વતંત્ર હિસ્સો બની ગયું અને પાકિસ્તાન એ સમયે પણ ધૂળ ચાટતું રહ્યું હતું. ત્યારે વર્ષો બાદ સમયાંતરે જૂનાગઢ અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ અંગે પાકિસ્તાનમાં રાગ છેડવામાં આવે છે, ત્યારે ફરીથી એકવાર મુમતાઝ બ્લોચે જૂનાગઢને પાકિસ્તાનના હિસ્સા તરીકેની વાત કરતા સમગ્ર ભારતમાં આ નિવેદનની ભારોભાર ટીકા થઈ રહી છે. જૂનાગઢ જિલ્લાના બાટવાના પાદરમાં એક સનસની લૂંટનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો, જેમાં 1,15,00,000 રૂપિયાના દાગીના અને રોકડની લૂંટ ચલાવીને 2 શખ્સો નાસી છૂટ્યા. કેશોદ ડીવાયએસપીએ જાહેર કરેલી વિગત મુજબ અમદાવાદની એક પેઢીના 2 સેલ્સમેન
કુતિયાણા, બાટવા અને માણાવદર પંથકમાં સોના ચાંદીના દાગીનાના નમૂના લઈ અને સોની મહાજન વેપારીને બતાવવા માટે આવ્યા હતા, પરંતુ કોઈ જાણભેદુ હોવાને કારણે આ બંને સેલ્સમેન જ્યારે કુતિયાણાથી બાટવા તરફ આવી રહ્યા હતા ત્યારે એમના 4 વ્હીલમાં હવા ઓછી થઈ હોવાનું માલુમ પડતા તેમણે ગાડી રોકી હતી અને ટાયરમાં હવા ચેક કરવા નીચે ઉતર્યા કે તરત જ 2 ઈસમો બાઇક ઉપર આવ્યા હતા અને છરીની અણીએ બંને સેલ્સમેન પાસે રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ ઉઠાવીને નાસી છૂટ્યા હતા. યાજ્ઞિકની ફરિયાદ ઉપરથી કેશોદ પોલીસે બાટવા પોલીસને સાથે રાખીને આગળની તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે. ગતરોજ બાટવા પોલીસ સ્ટેશન ખાતે એક મોટો બનાવ બનેલો, જેમાં પહેલાં ગોળ કંપની કે જે અમદાવાદ ખાતે ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ કરે છે તેના સેલ્સમેન યાજ્ઞિક નરેન્દ્રભાઈ જોશી તેમજ ધનરાજભાઈ પાંડગે કે જેઓના સેલ્સ પર્સન છે, જેઓ ગયા સોમવારથી જૂનાગઢ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ તેમજ લીંબડી તેમજ તારાડા વિસ્તારમાં પોતાનું સોનું વેચવા માટે આવેલા હતા અને ગતરોજ તેઓ સાંજે કુતિયાણાથી સાંજે 7 વાગે રવાના થઈ અને અંદાજે 5:30 આજુબાજુ બાટવા પોલીસ સ્ટેશનને પાસે આવતા તે દરમિયાન તેમના બરોઈમાં આવા ઓછી જણાતા તેઓ નીચે ઉતરેલા. તે દરમિયાન એક વ્યક્તિ દર્શીઓ તેમની સાથે ઝપાઝપી લડાઈ કરી એમાં એને શરીર જેવું અત્યારથી ઈજા કરેલી. બાદમાં બીજા 2 જણ આવી જતા અને તેઓના બોરીની અંદરથી સોનાના દાગીના અને સુટકેસ હતી, જેમાં સોનાના દાગીના, ચાંદીના દાગીના, એમની રોકડ રકમ મળી પૂરી 1,15,00,000 અને 80,000ની પોતાની બુક કરી 80,000ની ફરિયાદી શ્રી યાજ્ઞિકભાઈએ જાહેર કરતા માંડવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ ઓપન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરે સંભાળેલી છે. આ બનાવને જાણ થતાં તુરંત જ પોલીસ અધિક્ષક શ્રી મહેતા સાહેબ, ડીવાયએસપી તેમજ તમામ 200 ડિવિઝન ઓફિસરો તેમજ જિલ્લાના પણ ડિવિઝનના ઓફિસરો આવી ગયેલા અને એ જ રીતે જુદો પાડી આરોપી પકડવાની તજવીજ હાથ ધરી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝની પૂરા થઈ છે. વિદાય લેતા પહેલાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. કાલથી દેશભરમાં ગણેશ મહોત્સવની મચશે ધૂમ. જૂનાગઢમાં પણ નાના મોટા તૈયાર થઈ રહ્યા છે ગણેશ પંડાલો. વોટરપ્રૂફ મંડપની વધી રહી છે ડિમાન્ડ. મહાનગરપાલિકાના સફાઈ કામદારો, સખી મંડળ અને આંગણવાડી સંચાલિકાઓએ વિશાળ રેલી કાઢી મહાનગરપાલિકાને કર્યો ઘેરાવ. સિવિલ હોસ્પિટલમાં હવે દર્દીની સાથે રહેનાર સંબંધી માટે પાસ સિસ્ટમ અમલી બનાવાઈ. સોમવારથી થશે અમલ. તબીબો સાથે થઈ રહ્યા ઘર્ષણને કારણે લેવાયો નિર્ણય. અમદાવાદથી સોના ચાંદીના દાગીના વેચવા આવેલ સેલ્સમેન પાસેથી ₹1,15,00,000ની દિલ ધડક લૂંટ. બાટવા પાસે ગઈકાલે સમી સાંજે બન્યો બનાવ. અને જૂનાગઢ સરકારી પોલિટેકનિક કોલેજના શિક્ષક રણજીત પરમાર રાષ્ટ્રપતિને હસ્તે શ્રેષ્ઠ શિક્ષકથી થયા સન્માનિત. તો આ સાથે જ આજના ન્યૂઝની પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.